એટલે પરીક્ષિત કહે છે કે ભગવાન, તો આપણે ભગવાનને કઈ કામનાથી ભજવા જોઈએ? કઈ કઈ કામના હોય તો કયા કયા દેવને ભજવા જોઈએ? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે જો નારાયણને ભજો એટલે તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જાય. પણ છતાંય તમારે અલગ અલગ વસ્તુમાં અલગ અલગ દેવી દેવતાનું યજન કરવું જોઈએ. કોઈને વધારે પડતું ધાન્ય અને અનાજ પોતાના ઘરમાં ખૂટે નહીં, એ પ્રમાણે જો કામના કરવી હોય તો માતા અદિતિની કરવી જોઈએ. સારી વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો મહાદેવજીનું ઉપાસના અને અનુષ્ઠાન કરવું જોઈએ. સારી કન્યાની પ્રાપ્તિ કરવી હોય તો ઉર્વશી દેવીની ઉપાસના કરવી જોઈએ. ને સર્વત્ર રીતે કોઈ પણ સ્ત્રી હોય ને સારા પતિની અપેક્ષા હોય તો એને માં ભગવતીની પણ ઉપાસના કરવી જોઈએ. એટલે બધા ગોરોનું વ્રત કરે છે, મહાદેવજીનું વ્રત કરે છે. કેમ કે માં પાર્વતીએ માં ઉમાએ વ્રત કરેલું છે અને મહાદેવજીને પ્રાપ્ત કર્યા છે. તો એવી રીતે દરેક અલગ અલગ કામનાઓ માટે અલગ અલગ દેવોનું પૂજન કરવું જોઈએ. કોઈને રાજ્ય સત્તા મેળવવી હોય તો ઇન્દ્રનું પૂજન કરવું જોઈએ. પણ જેને કંઈ જોઈતું નથી, ધન સંપત્તિ વૈભવ કંઈ જોતું નથી અને પરબ્રહ્મ પરમાત્માને જ જેને પામવાની ઈચ્છા હોય એમને માત્ર અને માત્ર ભગવાન નારાયણની ઉપાસના કરવી, ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવી. અને કૃષ્ણની ઉપાસના કરો એટલે એમાં સર્વસ્વ આવી જાય છે. જે કોઈ પણ દેવી દેવતાઓની તમે ઉપાસના કરો તો એ ફરતું 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 બધું આવે છે કોની પાસે? ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે, નારાયણ પાસે આવે છે. અને એમની ઉપાસના કરો એટલે એમાં સર્વસ્વ આવી જાય છે. એટલે એ પ્રમાણે આખો ઉપાસનાનો ક્રમ જે છે એ પરીક્ષિતને બતાવે છે.